તવરા મંગલમઠના મહંત 108 ચેતનદાસ સાહેબે તવરા મંગલમઠ ખાતે આવેલ તમામ કબીર સંપ્રદાયના ભાઈ બહેનો અને ગામના ગ્રામજનોને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ આપ્યા. તવરા નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગુરુ ભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા. આ સાથે જ મંગલમઠ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન કીર્તન, મહાઆરતી, ગુરુ આશીષ તથા મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ જોડાયા હતા. આ સાથે જ જૂના તવરા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયત વોર્ડના સભ્યો સહિત ગ્રામ પંચાયત ગામના સામાજિક આગેવાનોનું આ તબક્કે સન્માન પણ કરવામાં આવ્યું હતું. તથા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ તવરા મંગલમઠ ખાતે ગુરુ આશીષ માટે ઉમટી પડ્યા હતા. સેવાભાવી કાર્ય થઈ રહ્યું છે અને તવરા અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ સરસ આ એક મઠ છે. આ લગભગ નર્મદા કિનારે ભરૂચ જિલ્લામાં સારામાં સારું આ સ્થાન છે, પવિત્ર સ્થાન છે અને અહીંયા આવીએ તો આપણે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. અમે મંગલમઠનો વિકાસ કરવાનો અમારે લક્ષ્ય રહેલો છે. કંઈ પણ હોય તો અમે એનો સહકાર આપીએ છીએ અને પછી એકવાર એવું કહીએ છીએ કે કંઈ પણ હોય XYZ તો અમને જાણ કરશો. અમારી આત્મીયતા રહેલી છે. અમારા બાપુજી સ્વર્ગસ્થ વિજયસિંહ રાયજી પરમાર એમને પણ ખૂબ સારી સેવા અહીંયા આપી છે અને મને પણ એ સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બદલ હું સાહેબનો અને મઠનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.